રાજકોટ આજે ગણેશ વિસર્જનનો દિવસ। એક તરફ ગણેશ વિસર્જન તો બીજી તરફ રાજકોટમાં વરસાદ। રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ 6 સ્થળો પર ફાયર વિભાગ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। દરેક સ્થળે ફાયર વિભાગના 20-22નો 4B સ્ટાફ ખડેપગે રહેશે। ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે રાજકોટ ફાયર વિભાગ તેમજ પોલીસ સજ્જ। લોકોને નિર્ધારિત જગ્યા સિવાય અન્ય કોઈપણ સ્થળે વિસર્જન નહીં કરવાની અપીલ કરાઈ છે। આ સ્થળો પર લોકો કરી શકશે વિસર્જન। ગણેશ વિસર્જન સ્થળનું નામ આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ આજી ડેમ ઓવરફ્લો ચેકડેમ પાડ ગામ જખરા પીરની દરગાહ પાસે મવડી ગામથી આગળ ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ વાગુદડ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ। અહેવાલ સંજય પોપટ। આજરોજ આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાણ નંબર 1, 2 ને 3માં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનાર અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે। પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવેલ છે। કુલ 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 250 પોલીસના માણસો તેમજ 70 થી 80 હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે। અત્યાર સુધી કુલ 19 મોટા ગણપતિનું વિસર્જન થઈ ચૂકેલ છે। 10% જેટલું ગણપતિનું વિસર્જન થઈ ગયું છે।